i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાપના દિવસ નિમિત્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો। ખેડબ્રહ્મા તાલુકાની શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના 141માં સ્થાપના દિન નિમિત્તે ધારાસભ્ય શ્રી ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબના નિવાસસ્થાને કોંગ્રેસ કાર્યાલય મુકામે ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને 141 વર્ષથી દેશના વિકાસ માટે કોંગ્રેસે કરેલા કાર્યો અને મહાનુભાવોને યાદ કરવામાં આવ્યા હતા। ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે દેશમાં ટાંકણીનું પણ ઉત્પાદન થતું ન હતું, પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા દેશને તમામ ક્ષેત્રે પ્રગતિના પંથે લઈ જવા માટે કરેલા સાહસોને યાદ કરવામાં આવ્યા। આ પ્રસંગે દેશ માટે તથા આઝાદી માટે બલિદાન આપનારા મહાનુભાવોને યાદ કરવામાં આવ્યા હતા। આજના કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભમરસિંહ ચંદાવત, ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત શર્મા તથા ખેડબ્રહ્મા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ પ્રવીણસિંહ સોલંકી, ગોપાલભાઈ રાવલ, દિલીપભાઈ વસાવા અને નયનભાઈ મોદી, ડોક્ટર કિંજલ સોલંકી, ભવાનસિંહ વાઘેલા, અરવિંદભાઈ બુબડિયા, મયુરભાઈ પટેલ તથા વિવિધ ફ્રન્ટ સેલના પ્રમુખશ્રીઓ, તાલુકા કોંગ્રેસ સમિતિના શહેર અને કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હસમુખ પ્રજાપતિ, બ્યુરો ચીફ, સાબરકાંઠા।